જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. તારું એવું આઈસે ભેગું વિડિયામાં તો મને બેટ લઈ દે ને. જો હવે એકવાર બોલે એટલે હું બેટ લેવા નહીં જાઉં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી પ્લેટર. તો આજે આપણે જો વૃક્ષારોપણ કરવાનું છે. મોટા વૃક્ષ તો લાવીને રાખ્યા છે, એ પછી વાવશું આપણે. પણ આજે જે ડાળખીથી ઉગી જાય છે ને એવા વૃક્ષો આપણે લઈ આવ્યા છીએ. ડોલર છે, જાસૂદ છે, ગુલાબ છે, પછી એક આ વેલ છે. આમાંય 5 સરસ ફૂલ આવે છે, 5 ગુલાબ આપણે જો અહીંયા વાવી દીધું છે અત્યારે. અને આ પણ આપણે હવે વાવવાનું છે. જાસૂદને પાછળ એક વાડો છે અમારે, ત્યાં વાવવું છે આપણે. અને ડોલરના અહીંયા બાજુમાં જ વાવવાનું છે. તો આપણે શરૂઆત કરીએ વાવવાની. કેશવભાઈ તો આપણે મદદ કરશે લગભગ વાવવામાં. તો આપણે થોડોક આમાં તો ડાળખી હોય એટલે બહુ ઊંડા ખાડાની કોઈ જરૂર નથી. અને ડોલરના ફૂલ એટલા સરસ હોય ને કે સુગંધ બહુ જ સરસ આવે છે. આપણે એમાં કંઈ મોટો ખાડો કરવાની જરૂર નથી, એટલું ડાળખું છે આપણી પાસે. ડોલર દે કેશવભાઈ જો વાવીએ દેશે. અને ચોમાસામાં જેમ બને હું તો બધાને સલાહ આપું કે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ. આપણે કેરીની ગોઠલી વધી હોય ને એ નદીમાં નાખી દેવી જોઈએ, એટલે જ્યાં જાય ત્યાં બધે ઉગી જાય. આંબા ભલે એમાં કેરી ના આવે તો કંઈ નહીં, પણ છાંયો તો થશે. અને સારા એવા વૃક્ષો ઉગશે બધા. એટલે જે પણ તમારી પાસે બી હોય, રાવણા, આપણે રાવણાની સિઝનમાં રાવણા આવતા હોય તો એના બી, એટલે તમારી પાસે જે બી હોય ને એનો બધાનો ઉપયોગ કરાય સરસ રીતે, એટલે સરસ બધું ઉગવા માંડે, લીલોતરી થવા માંડે. જે ગરમી પડે છે વધારે એ ઓછી થઈ જાય બધી. હવે આપણા વેલ જેવું છે એને કેશવભાઈ ક્યાં વાવશું આપણે? અહીં બાજુમાં જ વાવી દે. લઈ તો અહીંયા ત્યાં ન ઉગે. આ વેલ તો આપણે ટ્રાય કરીએ છીએ ઉગે કે ન ઉગે, પણ આ જાસૂદ, ગુલાબ ને એ બધું તો ઉગી જ જાય છે. એક ટ્રીક આપવાની છે, હું ભૂલી ગઈ આપતા. હું આપણે એમને વાવી દીધું. ડોલરમાં મૂળ હતા એટલે વાંધો નહીં આવે. એ ટ્રીક એ છે કે આપણે કુંવરપાઠું જો ઘરે જ છે, અને કુંવરપાઠાનો જે આ રસ હોય ને એ આપણે આ મૂળમાં ફરતો લગાવી દેવાનો છે એકવાર. એટલે એમ કહે છે કે સરસ રીતે ઉજળી જાય છે, એમ ઝાડ થઈ જ જાય છે. તો આપણે આખોમાં રસ લગાવી દીધો છે. અને એક ડાળખી આપણે અહીંયા વાવી દઈએ છીએ. આ વેલ જેવું છે, આમાં સફેદ ફૂલ આવે છે. અને ડોલરમાં તો વાંધો નહીં આવે. ગુલાબી આપણે વાવ્યું હતું ત્યારે મલવીરા લગાવી દીધું હતું. હવે આ જે બીજી ડાળખી છે ને એ આપણે અહીંયા જ વાવી દઈએ વેલની સામેની બાજુ. કેશવમાં અહીંયા. હા, પણ મારું ઝાડવું ન નીકળી જાય, ધ્યાન રાખજો. ત્યાં નહીં, અહીંયા હા બસ. હવે જો કેશવભાઈ ખાડો કરે છે, ધીરે ધીરે મહેનત કરે, એ શીખી જાય. ખેડૂતનો દીકરો છે એટલે બધું આવડે તો ખરા જ. કાં કેશવ? ધીરે ધીરે બધું આવડી જાય, એ શીખવા માંડે એટલે એને આવડી જાય. હવે થોડોક કરે આપણે જો અહીંયા કુંવરપાઠું લગાવી દીધું છે સરસ. ઘણા એમ કહેતા કુંવરપાઠામાં આવી રીતના ખોસી અને પછી આપણે ઝાડું લગાવવાનું છે, પણ એનાથી તો ઓલી વખતે ટ્રાય કરી હતી પણ નથી ઉગ્યું. આ વખતે આપણે આવી રીતના ટ્રાય કરીએ છીએ. જોકે ચોમાસું છે એટલે કોઈ વાંધો જ નથી આવતો. કદાચ તમે ન લગાવો, તમારી પાસે અલવીરા ન હોય તો પણ સરસ ઉગી જ જાય છે. ચોમાસામાં કોઈ પણ જાતની તકલીફ થતી નથી. અને તમે ગમે એવી ડાળખી કદાચ ન ઉગતી હોય ને એ વાવી જાય ને તોય ઉગી જાય છે. હવે આપણે જાસૂદ વાવવાના છે, તેના માટે આપણે પાછળ જવાનું છે. હાલો આપણે જો જાસૂદ વાવવા પાછળ મારા બગીચામાં જવાનું છે. અને મને મારા બગીચામાં એટલું ગમે છે ને કે એની તો વાત જવા દેવાની. પણ ટાઈમ નથી રહેતો બગીચામાં આવવાનો. હમણાં જ કેટલું બધું ફળ ઉપાડ્યું હતું, પણ પાછું ફળ થઈ ગયું. જો આપણી આ નાગરિયા છે, બગીચાની આખી મુલાકાત નિરાતે કરાવશું. અત્યારે જાસૂદ વાવવાનું છે ને એ વાવી દઈ. ઓહો, ક્યાં વાવવાનું? અહીંયા જ વાવી દઈ કે નહીં? શું અહીંયા ખોટ? અહીંયા. હા, આંબો નમી ગયો કે? આપણે ડ્રેગન ફ્રૂટ જોઈ લેજો, જો સરસ ઉગી ગયું છે. અને બગીચાની તો આખી મુલાકાત આપણે પછી કરશું, તમને ધીરે ધીરે બધું બતાવીશ. કારણ કે અત્યારે બધું બહુ વધી ગયું છે. આમાં ડ્રેગન ફ્રૂટ થાંભલા પાસે છે, કારણ કે એને થાંભલાની જરૂર હોય. તો આપણે થોડોક ઊંડો ખાડો કેદવાને કેશવ આના માટે આપણે ખોદવો જોઈએ. લાવ
બેલું લાગે. બેલું જ છે. આપણે જો જાસૂદની વાવવાની ટ્રાય કરીએ છીએ લગભગ તો ઉગી જ જશે. ડાળખી સરસ જાડી છે. અને કુંવરપાઠું કેસો લઈ લે તમારાથી ભૂલી ગયા આપણે. ક્યાં? એક બટકું લઈ લે કુંવરપાઠાનું. ડ્રેગન ફ્રૂટની પણ આપણે વાવ્યું છે, પણ આ અલવીરા તો એટલા વાવે છે ને કે ભગવાનની દયા છે કે અલવીરા ક્યારેય ઘટતા નથી. આપણે કોઈને જોતા હોય તો એ પણ આપણી ઘરેથી લઈ જાય છે અને આપણે બધાને આપીએ છીએ. એવું કંઈ નહીં, જેને જોતા હોય ઘરે આવીને અલવીરા લઈ જાવ. કંઈ છોડવાય છે મારી પાસે કોઈને વાવવા હોય તો નાના નાના, અને પાન જોતા હોય તો પણ લઈ જાય. કોઈને જગ્યા ન હોય તો ન પણ વાવી શકે. આપણે જાસૂદની, મને જાસૂદનું ઝાડ બહુ ગમે છે કારણ કે એના ફૂલ લાલ સરસ હોય. એના પાંદ પણ ઉપયોગમાં આવે છે અને જાસૂદના પણ કેટલા બધા ઉપયોગ થાય છે. તો જાસૂદનો મને કેદોનો શોખ હતો. ઓલી વખતે વાવ્યું હતું એક, પણ ઓલી વખતે ચોમાસું પૂરું થવાના ટાઈમે વાવ્યું હતું એટલે ઉજરું નહોતું. પણ આ વખતે આપણે જો શરૂઆતમાં જ વાવી દઈશું એટલે સરસ થઈ જાય. નજી એક ડાળખી હતી, ક્યાં ગઈ કેશવ? જો ખીલી. હાલ આ રે હાલ. હવે આપણે છે ને બીજું જાસૂદ ક્યાંક વાવી દઈએ આપણે વચ્ચે, કે ફૂલ ત્યાં સરસ આવે. ક્યાં? કેસો લઈ લઈ. અહીંયા. કેશવભાઈને સરસ કામ આવડી ગયું છે. બાહુબલી ક્યાં આજ કેશવભાઈની સ્કૂલે પણ પ્રોગ્રામ છે વૃક્ષારોપણનો. આપણે ફોટો મોકલવાનો છે એટલે આપણે ગુલાબ પહેલા વાવી દીધું હતું કારણ કે એનો ફોટો મોકલવાનો હતો. મમ્મી સાથે વૃક્ષ વાવતા હોય ને એવા બાળકોના ફોટા મોકલવાના હતા. તો આપણે આ જાસૂદ અહીંયા વાવી દઈશું. અને અત્યારે ચોમાસામાં ફૂલ ઝાડનો શોખ હોય તો વેચાવાય એટલા ફૂલ ઝાડ આવે છે. અને સામાન્ય રીતે ઘણાની ડાળખી ઉગતી હોય તો એ આપણે ફ્રીમાં વાવી શકીએ છીએ. અને જે ફૂલની ડાળખી ન ઉગે ગુલાબની ઉગી જાય છે. અને આ મારું બીજોરી છે. જો હમણાં આમાં હીરું આવી ગઈ છે, ઉપરના બધાય પાન ખાઈ ગયા એવું લાગે છે. તેનો કંઈક ઉપાય કરવો જોશે. છાશને આપણે છાંટી દઈશું જૂની, એ કેશવ? જૂની છાશને આમાં છાંટી દે એટલે આ બધા પાન. એક દિવસ મેં હીરું તો લઈ લીધી હતી, હવે પાછી ન થાય પણ કંઈક કરવું જોશે. નકર આપણે હવે ક્યાં કોઈ લઈ લે, લાગી જાય નહીં બધું. ફરતે પથ્થર રાખી દે. ઘણી વાર કામ કરતા હોય તો પછી ખબર ન પડે. ખડ હમણાં મોટું થઈ જાય, ચોમાસું છે એટલે. પવન પણ અત્યારે બહુ હોય તો નમી ન જાય. આપણે જો બધું સરસ વાવી દીધું છે. એક ઝાડ અહીંયા તું સુકાઈ ગયું છે. આપણે 12 માસી જેવા બીજા ફૂલ સફેદ આવી એ આપણે વાવી દીધા છે. બગીચાની મુલાકાત આપણે પછી આખી કરાવશું કે આપણે શું શું વાવ્યું છે. અત્યારે આપણે ઝાડ વાવી અને હાલો કેશવભાઈ હવે જવાનું છે. આપણે કેશવને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ફરી પાછા મળીએ. આપણે બગીચા સાથે તમને આખી મુલાકાત કરાવીશ કે આપણે બગીચામાં શું શું વાવ્યું છે. તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.